હેલો વિદ્યાર્થીઓ, કેમ છે? ચાલો આજના લેક્ચરમાં શું કરવાના છીએ તો ગુસ્સેટ 2023 નું પેપર સોલ્વ કરવાના છીએ. પણ વિડીયો જોતા પહેલા તમારી પાસે એક પેન હોવી જોઈએ, નોટ હોવી જોઈએ રફ કામ માટે, બરાબર છે, ગણતરીઓ કરવા માટે, અને કેલ્ક્યુલેટર તમારી પાસે હોવું જોઈએ, અને સૌથી અગત્યની વસ્તુ મગજ. આ ચાર વસ્તુ તમારી પાસે હોવી જોઈએ અને શાંતિથી વિડીયો જોવા બેસી જાઓ. જેવો ડિસ્પ્લે પર નવો ક્વેશ્ચન આવે વિડીયોને પોઝ કરો, ક્વેશ્ચન વાંચો, જાતે વિચારો બને ત્યાં સુધી અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. જો આન્સર આવી જાય તો ટેલી કરી આગળ વધો, ના આવે તો આખો વિડીયો આગળ પ્લે કરો અને જોઈ શકો છો. ખરું? ચાલો ટાઈમ બગાડ્યા વગર સીધા જ આગળ વધીએ ફર્સ્ટ ક્વેશ્ચન પર. બે સ્લિટ વચ્ચેનું અંતર 10 મિલીમીટર છે. યંગનો બે સ્લિટનો પ્રયોગ એટલે વ્યતિકરણનો પ્રયોગ, અને એમાં બે સ્લિટો વચ્ચેનું અંતર તમને આપેલું છે 10 mm, એટલે આ થઈ જશે 10⁻² મીટર. પડદો 1.5 મીટર દૂર રાખેલો છે તો કેપિટલ ડી તમને 1.5 મીટર મળશે. જ્યારે લેમ્બડા તમને આપેલો છે 7000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળો પ્રકાશ 7 × 10⁻7 મીટર. ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું? ભાઈ શલાકાઓ વચ્ચેનું અંતર સૂત્ર આપણને ખબર હોવી જોઈએ. બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. ચાલો લેમ્બડા કેટલા લખું? 7 × 10⁻7. ડી કેટલું છે? 1.5. અને સ્મોલ ડી કેટલું છે? 10⁻². આ થશે 10.5, 15 × 105, 10.5 × 10⁻5 મીટર. આટલો જવાબ આવે. પણ જવાબ માઇક્રોમીટરમાં લાવવાનો છે તો હું આને માઇક્રો કરવા માટે 10⁻6 નો જુગાડ કરવો પડશે. તો એક પોઈન્ટ આ બાજુ ટ્રાન્સફર કર્યો અને આ કરી નાખ્યું તો આન્સર શું આવશે? 105 માઇક્રોમીટર. 105 માઇક્રોમીટર. સહી. નેક્સ્ટ, 64 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈ. સિમ્પલ. કોઈ કણ છે કે જેનું દળ m, જેનો વિદ્યુતભાર q અને એને v વોલ્ટથી પ્રવેગિત કરવામાં આવે તો એની દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્બડા બરાબર h/√2mqv. પણ આપણે મોટાભાગે ઇલેક્ટ્રોન આવવાનો હશે તો એક કામ કરીએ, ઇલેક્ટ્રોન માટે બેઝિક સૂત્ર તારવી દઈએ. બરોબર છે? તો જોજો, હું અત્યારે વીની કિંમત નથી મૂકતો, ખાલી ઇલેક્ટ્રોન માટે આપણે કંઈક એક બેઝિક સૂત્ર તારવી બતાવું. તો જો પરીક્ષામાં ઇલેક્ટ્રોનનો આન્સર ક્વેશ્ચન આવે તો તમને ડાયરેક્ટ મૂકતા આવડવો જોઈએ. તો લેમ્બડા એચની વેલ્યુ મૂકી દઈએ 6.625 × 10⁻34 -34 છે છેદમાં 2. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.1 × 10⁻31. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? 1.6 × 10⁻19. અને વીની કિંમત હમણાં મૂકતા નથી, હમણાં બાજુમાં રહેવા દઈએ 1/√. ચાલો આનું સાદું રૂપ આપીએ તો 6.625 × 10⁻34. નીચે વર્ગમૂળ કાઢવાનું છે, પણ ધ્યાન રાખવાનું સૌથી પહેલા ઘાત ગણી નાખવાની. જો બેકી ઘાત થાય તો જ વર્ગમૂળ નીકળે. એટલે -31 ને -19 એટલે -50. -50 બેકી સંખ્યા છે એટલે વર્ગમૂળ નીકળશે તો અહીંયા 10⁻25 થઈ જાય. તો હવે બાકીના જે આંકડા છે એ 3નું ગુણાકાર કરી વર્ગમૂળ કાઢીએ. 2 × 9.1 × 1.6 જે આવ્યું એનું વર્ગમૂળ. આ થઈ ગયું 5.396 એટલે હું 4 મૂકી દઉં છું. ચાલો, અને જોડે 1/√v તો ખરું જ. આનું સાદું રૂપ આપી દઈએ તો 6.625 ડિવાઇડેડ બાય 5.4, 1.23 મૂકી દઈએ આમાં તો આ થશે 1.23 એપ્રોક્સ ઇન્ટુ 10⁻, કેટલી થશે આમ? -34 ને -25 ઉપર આવશે તો અહીંયા -9 રહેશે છેદમાં √v. જો તમે આને 1.23 નેનોમીટર કહી શકો અપોન √v. એક આ વેલ્યુ યાદ રાખજો, નેનોમીટર થાય તો 1.23 નેનોમીટર. આપણે જવાબ લાવવાનો છે એંગસ્ટ્રોમમાં. તો એક કામ કરું, એંગસ્ટ્રોમ એટલે અહીંયા મારે 10⁻10 નો જુગાડ કરવો પડે. તો આમાં એક પોઈન્ટ આ બાજુ ખસેડી દઈએ તો આ શું થશે? 12.3 છેદમાં √v. તો આ તમારું થઈ જશે 12.3 છેદમાં √v એટલા એંગસ્ટ્રોમ. હા કે ના? તમને નેનોમીટરમાં આપ્યું તો આ યાદ રાખજો, એંગસ્ટ્રોમમાં આપ્યું તો આ. અને હવે તમારે વોલ્ટેજના સ્વરૂપમાં સૂત્ર તમારી પાસે છે તો તમારે વીની વેલ્યુ મૂકવાની. વી કેટલા છે? 64. તો વી બરાબર 64 લઈ લો તો દી બ્રોગલી તરંગ લંબાઈ આ થઈ ગયું 12.3 ભાગ્યા અહીંયા 64 મૂકી દઈએ તો 64નું વર્ગમૂળ નીકળીને 8 આવશે એટલા એંગસ્ટ્રોમ.
12 હોત તો 1.5 થાત, 3/2 આ થોડુંક વધારે થશે એટલે 1.5ની ઉપરવાળો જવાબ આવશે એટલે લગભગ સી જવાબ આવવો જોઈએ. છતાં પણ એકવાર ચેક કરી જોઈએ. 12.3 ભાગ્યા 8 1.5375 આપણો જવાબ આવી ગયો. ખરું કે નહીં? ચાલો નેક્સ્ટ 3. એક ઇલેક્ટ્રોન, એક આલ્ફા કણ અને એક પ્રોટોનની ગતિ ઉર્જાઓ સમાન છે. હવે બધાની ગતિ ઉર્જા સમાન છે તો દ બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? જો દ બ્રોગલી તરંગ લંબાઈના ઘણા બધા સૂત્રો લખ્યા હતા. લેમ્ડા બરાબર h/p, h/mv, h/√2mk, h/√, અરે 2mqv અને એક સૂત્ર આવું પણ લખ્યું હતું 3mkbt, યાદ હોય તો. હવે આમાંથી કયું સૂત્ર વાપરવાનું? સર સમાન શું છે? સર સમાન ગતિ ઉર્જા છે. ઓકે, ગતિ ઉર્જા સમાન હોય, જે સમાન રાશિ હોય એ સૂત્ર વાપરવાનું. તો લેમ્ડા બરાબર h/√2mk. કે કેવું છે? સમાન. h કેવું? અચળ. બે કેવા? અચળ. તો લેમ્ડા ચલે છે 1/√m આવી ગયું. તો વ્યસ્ત પ્રમાણમાં છે, જેનું દળ સૌથી ઓછું એની તરંગ લંબાઈ સૌથી વધારે. તો સૌથી વધારે તરંગ લંબાઈ કીધી છે તો દળ સૌથી ઓછું કોનું? ઇલેક્ટ્રોનનું. તો એની દ બ્રોગલી તરંગ લંબાઈ સૌથી વધારે હશે. હા કે ના? જો ગુણોત્તર લેવાનું કે કમ્પેરિઝન કરવાનું કે તો પણ આપણને બધી વેલ્યુ યાદ હોવી જોઈએ. 4. 600 નેનોમીટર તરંગ લંબાઈના તરંગો ઉત્સર્જિત કરતા એક બલ્બનો પાવર 66 વોટ છે. બલ્બમાં દર સેકન્ડે ઉત્સર્જિત થતા ફોટોનની સંખ્યા. માની લઈએ કે વિકિરણ જે છે, વિકિરણ એનો પાવર આપણને ખબર છે ઉર્જા ભાગ્યા સમય. હવે ઉર્જા એટલે ભાઈ માની લઈએ કે જે વિકિરણ છે એ n ફોટોનનું બનેલું છે. n ફોટોનનું. એક ફોટોનની ઉર્જા થશે hc/લેમ્ડા. તો n ફોટોનની ઉર્જા થશે nhc/લેમ્ડા ઇન્ટુ t. મારે ગણવાના છે ફોટોનની સંખ્યા, તો આ થઈ જશે pt લેમ્ડા/hc. પાવર કેટલો છે? 66. સમય કેટલો? 1 સેકન્ડ. લેમ્ડા કેટલું? 600 નેનોમીટર. 600 નેનોમીટર 6 × 10⁻⁷. h કેટલું? 6.6 × 10⁻34 અને c ની વેલ્યુ 3 × 10⁸. 66 તો અહીંયા 10 થઈ જશે. અહીંયા કટ થશે તો 2 આવશે એટલે 2 વાળો જવાબ આવે. ઓહો, બધા 2 વાળા જ છે. તો n બરાબર 2 ગુણ્યા આ કેટલી થશે? -26. 26 ના 27, 27 - 7, 10⁻20. સही હું મેં? દેખ લો એક બાર. 10⁻20 બરાબર છે. આ થયા 10, અહીંયા -26, -26 27, 27 માંથી 7 જાય તો 20. તો 2 ગુણ્યા 10⁻20 આન્સર આવી જાય. નેક્સ્ટ, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5મી કક્ષામાંથી 3જી કક્ષામાં સંક્રાંતિ કરે છે તો કોણીય વેગમાનમાં થતો ફેરફાર. કોણીય વેગમાનમાં થતો ફેરફાર અંતિમ કોણીય વેગમાન માઇનસ પ્રારંભિક કોણીય વેગમાન. આપણે ઋણ ચિહ્નને અવગણતા માનાંકમાં લેવાનું બચ્ચાઓ. તો nમી કક્ષામાં કોણીય વેગમાનનું સૂત્ર છે nh/2π. તો અહીંયા આવશે અંતિમ એટલે 3h/2π. ત્રીજી કક્ષામાં આવ્યો. ક્યાંથી આવ્યો? 5મી કક્ષામાંથી. તો 5h/2π પણ માનાંકમાં લઈ લેવાનું એટલે આ થશે 2h/2π. તો અરે તો આ આન્સર શું આવી જશે? આ h/π. ક્યાં છે આવો આન્સર? ધ્યાન રાખજો, અહીંયા આ ભૂલ ના થાય. 5મી કક્ષા કીધી છે અને ત્રીજી કક્ષામાં આવે છે એટલે n 5 લેવાના અને 3 લેવાના. પણ માની લો કે 5મી ઉત્તેજિત કીધી હોય, ત્રીજી ઉત્તેજિત કીધી હોય તો પછી n તમારો બદલાઈ જશે. જવાબમાં બહુ ફરક નહીં પડે, આ જ આવશે. પણ n કયો લેવાનો આપણને ખબર હોવી જોઈએ. 6. સૂર્યમાં ચાલતી પ્રોટોન ચક્ર પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન અને તેનો પ્રતિકણ. ભાઈ ઇલેક્ટ્રોન અને એનો પ્રતિકણ એટલે પોઝિટ્રોન જ્યારે જોડાય છે ત્યારે 2 ગેમા પ્રોટોન છૂટા પડે છે અને 2 ગેમા ફોટોન છૂટા પડે છે અને એની ઉર્જા આવે છે 1.2 મેગા eV. તો ઉર્જાનું મૂલ્ય કેટલું? તો ઉર્જાનું મૂલ્ય 1.02 મેગા એટલે 10⁶ અને eV એટલે 1.6 × 10⁻19. આનું સાદુરૂપ આપી દઉં તો લગભગ 1.6 સમથિંગ આવશે ગુણ્યા 10⁻13 જૂલ. આવો આન્સર હોવો જોઈએ જેવો તમને મળી જવાનો છે ડીમાં. શામાં મળી જવાનો છે? ડીમાં. 7. પીએન જંકશન સોલર સેલમાં પી એસઆઈ તકતી અને એન એસઆઈ પાતળા સ્તરની જાડાઈનો ગુણોત્તર
2023માં સિલેબસમાં હતો, ગણી નાખીએ. ભાઈ પી જાડાઈ જે તકતી છે એની જાડાઈ લગભગ હોય છે 300 માઇક્રોમીટર અને એન સાઈડમાં જે હોય છે એની જાડાઈ હોય છે 0.3 માઇક્રોમીટર. સોલર સેલમાં એન પીએન જંક્શન વપરાય, એમાં પી જે વિભાગ ખરો એની જાડાઈ 300 માઇક્રોમીટર રાખવામાં આવે છે અને એન વિભાગની 0.3 માઇક્રોમીટર. આ બંનેનો ગુણોત્તર લઈએ તો 1000 થઈ જશે મારા ખ્યાલથી. માઇક્રો જશે, ઉપર જતા રહેશે તો આન્સર આવશે 2000. 8. એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 3×10⁻³ k કેપ ઝેડ દિશામાં છે નો વિચાર કરો. વાયઝેડ સમતલ જેને સમાંતરે છે તેવું સમતલ હોય તેવા 20 સેન્ટીમીટર બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ, માણસ ડાયરેક્ટ જ બોલી જાય 0. કેવી રીતે, ચાલો સમજીએ. આ એક્સ દિશા છે, આ વાય દિશા છે, આ ઝેડ દિશા છે. સમતલ ક્યાં છે? વાયઝેડ ને સમાંતર. ઓકે, તો આ તમારું સમતલ છે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ભાઈ વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં છે, આ દિશામાં. તો વિદ્યુત ક્ષેત્રની દિશા છે કે કેપ. આનો ક્ષેત્રફળ સદિશ જો દોરીશું તો ભાઈ ક્ષેત્રફળ સદિશ એના સમતલને લંબ રૂપે હોય એટલે એનો ક્ષેત્રફળ સદિશ આઈ દિશામાં હોય. તો ફ્લક્સ તમારે ગણવું હોય તો ફ્લક્સ બરાબર ઈ ડોટ એ. ઈ તમારું કે દિશામાં છે, વેલ્યુ પછી વાત કરીએ, એની આઈ છે તો આ આન્સર શું આવી જશે? 0. તમે ઓન ધ સ્પોટ બોલી શકો ખરા, પણ બચ્ચાઓ જો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું હોત 3×10⁻³ આઈ કેપ આવું હોત તો શું કરતા? તો પછી છોકરાઓ આપણે ક્ષેત્રફળ સદિશ પણ ગણવો પડતો. કેવું છે? સમતલ હોય તેવો ચોરસ છે તો ચોરસનું ક્ષેત્રફળ L² અને દિશા પણ આઈ થશે. લંબાઈ કેટલી છે? 0.2 હે ને, 20 સેન્ટીમીટર 0.2 નો સ્ક્વેર અને આઈ કેપ તો આ થશે 0.04 આઈ કેપ મીટર સ્ક્વેર. માટે ફ્લક્સનું સૂત્ર મૂકી દઈએ તો ઈ ડોટ એ. ઈ કેટલું છે? 3×10⁻³ આઈ કેપ ડોટ પ્રોડક્ટ 0.04 આઈ કેપ. તો અહીંયા 3 ચોક 12 એટલે 0.12 કેટલું થશે? 0.12×10⁻³ અને આઈ કેપ આઈ એટલે 1 થઈ જશે ડોટ પ્રોડક્ટ. તો આનો આન્સર તમારો 120 આવે. પણ આ નહીં આવે અત્યારે, કારણ કે આ મેં ક્યારની વાત કરી છે? જો વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં હોત તોની વાત કરું છું. હા કે ના? તો બાળકો અત્યારે તો આપણો જવાબ ફિલહાલ 0 બી આવશે. આમ જોઈને જ ખબર પડી જવી જોઈએ. નેક્સ્ટ, આકૃતિમાં 4 બિંદુવત વિદ્યુતભારો એ બી સી અને ડી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. કયા વિદ્યુતભારનું મૂલ્ય મહત્તમ હશે? ભાઈ હું તો એક સૂત્ર જાણું છું કે કોઈ ક્યુ વિદ્યુતભાર હોય એની સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આ કોણ છે? ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુતભારના મૂલ્યના સમપ્રમાણમાં. તો જેની સાથે વધારે ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી હશે એ વિદ્યુતભારનું મૂલ્ય વધારે હશે. તો જો અહીંયા 1 2 3 4 5 6, અહીંયા 6 રેખાઓ સંકળાઈ, અહીંયા 7 સંકળાયેલી છે, અહીંયા 7 તો ખરી જ પણ બીજી ઘણી બધી વધારે છે અને અહીંયા 5. તો સૌથી વધારે ક્ષેત્ર રેખાઓ કોની સાથે સંકળાયેલી છે? સી સાથે. 7 8 9 10 11 12 13 14 15 16. હા, તો સી વિદ્યુતભાર સૌથી વધારે હશે. સી વિદ્યુતભાર સૌથી મોટો હશે. ખરું કે નહીં? ચાલો નેક્સ્ટ. 8. ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર આટલો ઋણ વિદ્યુતભાર છે 3.52×10⁻7. તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? કેટલો ઇઝી ક્વેશ્ચન. ક્યુ બરાબર શું સૂત્ર મૂકીએ છીએ? એની. ક્યુ કેટલું? 3.52×10⁻7. મારે સંખ્યા ગણવાની છે તો ઈને નીચે લઈ આવીએ તો અહીંયા મૂકી દઈશું 1.6×10⁻19. આ શું થશે? 100 × 32, 2 પોઈન્ટ સમથિંગ વાળો જવાબ આવશે. 2.2 એપ્રોક્સિમેટલી ×10⁻12. ખરો? તો આપણો જવાબ આવી જશે બી. ખરો? નેક્સ્ટ. 11. નીચેની આકૃતિમાં બી બિંદુ આગળનું સ્થિતિમાન ગણવાનું છે. અહીંનું સ્થિતિમાન મારે ગણવાનું છે વીબી. હા કે ના? ચાલો એક વસ્તુ પહેલા ક્લિયર કરો કે બંને કેપેસિટરો એકબીજા સાથે શ્રેણીમાં જોડાયેલા છે એવું કહેવાય મારથી. આ બંને શામાં જોડાયેલા છે? શ્રેણીમાં જોડાયેલા. આમ તો ડાયરેક્ટ સૂત્ર વાપરશો તો બી આવી જશે, પણ વિદ્યુતભારો અત્યારે શ્રેણીમાં જોડાયેલા, સોરી કેપેસિટરો અત્યારે શ્રેણીમાં જોડાયેલા છે. શ્રેણીમાં હોય તો બંને ઉપર વિદ્યુતભાર કેવો? સરખો. બંને ઉપર વિદ્યુતભાર Q1 બરાબર Q2. અહીંયા શું મૂકીએ? Q બરાબર CV, C1 × ΔV1.
પહેલાના બે છેડા વચ્ચેનો પીડી અને Q2 કોણ C2 V2 એટલે C2 ડેલ્ટા V2. તો ચાલો અહીંયા કરીએ. આનું કેપેસિટન્સ કેટલું? પહેલાનું 2, એનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 40 માઇનસ B એટલે VB બરાબર આનું કેપેસિટન્સ કેટલું? 3, એનો પીડી કેટલો? તો VB માઇનસ 10. સાદુરૂપ આપી દો તમને VB મળી જશે. આ થઈ ગયું 80 માઇનસ 2VB ઇઝ ઇક્વલ ટુ 3VB માઇનસ 30. આ બાજુ આવશે તો 110 યસ ઇઝ ઇક્વલ ટુ 5VB. સો VB ઇઝ ઇક્વલ ટુ 110 by 5. It is 22 volt. Where is the answer? It is in C. सही है, सही है. 12. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળના કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂકેલો છે. આ વર્તુળની ચાપ પર Q વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ચાલો એક વસ્તુ ક્લિયર કરી નાખીએ. કોક એક બિંદુ છે 1, કોક બીજું બિંદુ છે 2, કોઈ Q વિદ્યુતભારને અહીંથી અહીં સુધી લઈ જવો છે તો કરવું પડતું કાર્ય Q ઇન્ટુ ડેલ્ટા V, વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર. પણ આપણે શું કરવાનું છે? તો આપણે જેના કેન્દ્ર પર Q વિદ્યુતભાર છે એવું એક વર્તુળ છે અને આ વર્તુળ પર આપણે એક એ બિંદુથી બીજા કોઈ પણ યાદચ્છિક બિંદુ B સુધી કોઈ Q વિદ્યુતભારને લઈ જવો છે. તો કાર્ય ગણીએ તો Q ઇન્ટુ Bનું સ્થિતિમાન માઇનસ Aનું સ્થિતિમાન. આનાથી આ સમાન અંતરે આવેલો છે તો જેટલું સ્થિતિમાન અહીંયા કે કેપિટલ Q અપોન R થશે, અહીંયા સ્થિતિમાન કોણ ઉત્પન્ન કરશે? આ Q વિદ્યુતભાર. તો એનાથી R અંતરે સ્થિતિમાન હશે KQ બાય R, અહીં પણ હશે KQ બાય R. એટલે આ તો સમસ્થિતિમાન પૃષ્ઠ થયું અને એના કારણે અહીંયા સ્થિતિમાનનો ફેરફાર 0. તો કાર્યની વેલ્યુ કેટલી આવશે? 0 જ આવશે. યાદ રાખો, વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે ગતિ કરો અથવા સમસ્થિતિમાન પૃષ્ઠ પર ગતિ કરો તો થતું કાર્ય 0 જ હોય. હવાનો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ભાઈ હવાની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી છે? 3 × 10⁴ વોલ્ટ પ્રતિ મીટર અથવા 3 × 10⁴ વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર અથવા 3 × 10⁻³ વોલ્ટ પ્રતિ મિલીમીટર અથવા 3 × 10 કશું જ નહીં. અહીંયા પાવર કાઢી નાખીએ તો અહીંયા આવી જશે આટલા વોલ્ટ પ્રતિ માઇક્રોમીટર. આટલું તમને ખબર હોવી જોઈએ. ઓકે ના સર, હજુ નેનોમીટરમાં કરી બતાવો ને. 3 × 10⁻³ વોલ્ટ પ્રતિ નેનોમીટર તમને આમ ટ્વિસ્ટ કરીને પૂછી શકે બધા જ. અત્યારે આપણે જોવાનું છે કે આપણે સામાન લખવાનું છે તો વોલ્ટ પર સેન્ટીમીટર નથી, માઇક્રોમીટર પણ નથી, મીટર પણ નથી. અરે બધા જ ખોટા આન્સર છે. ઓકે ભાઈ, અહીંયા કંઈક લોચો છે. ધેર ઇઝ સમ લોચો. આ કદાચ બોનસ આપી દીધો તો મારા ખ્યાલથી 2023 છે ને. યસ, આ બોનસ હતો બરાબર છે. એટલે આટલી વેલ્યુ આ રીતે હોવી જોઈએ. વોલ્ટ પર મીટર કહે તો 3 × 10⁶, સેન્ટીમીટર કહે તો 4, મિલીમીટર કહે તો 3, માઇક્રોમીટર કહે તો ખાલી 3, ખરું ના નીકળી જશે, અને નેનોમીટર કહે તો બીજા -3. નેક્સ્ટ 14. મોબિલિટીનો મૂળભૂત એકમોના સ્વરૂપમાં એકમ. ઓકે, તો મોબિલિટી કોને કહેતા હતા? મોબિલિટી એટલે કોણ? મ્યુ. ડ્રિફ્ટ વેલોસિટી અથવા ડ્રિફ્ટ સ્પીડ એટલે કે ડ્રિફ્ટ ઝડપ છેદમાં વિદ્યુત ક્ષેત્ર. આનો એકમ લખી નાખીએ મીટર પ્રતિ સેકન્ડ. આનો એકમ લખી નાખીએ ન્યૂટન પ્રતિ કુલમ. ચાલો, મીટર પ્રતિ સેકન્ડ અને આ કુલંબ પ્રતિ ન્યૂટન. મીટર પ્રતિ સેકન્ડ, કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ અને ન્યૂટન એટલે કેજી મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. આ બે ગયા, મીટર ગયા, તો ઉપર આવશે તો કેજીની -1 મીટરની 0 અરે એસ હા, મીટરની 0 સેકન્ડની કેટલી ઘાત? 2 અને પ્રવાહની કેટલી? 1. ક્યાં છે આવું? કેજી -1. તો આપણો આન્સર આવી જશે સી માં. ખરું? નેક્સ્ટ 15. 10 સેન્ટીમીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર બાય 1/2 સેન્ટીમીટર લંબાઈ લંબચોરસ આડછેદ ધરાવતા ધાતુના બે ટુકડાઓ ધાતુના સળિયાના બે છોડા બેટરી વડે જોડેલા છે. તો સળિયાનો અવરોધ ક્યારે મહત્તમ હશે? ભાઈ અવરોધનું સૂત્ર શું યાદ રાખીએ છીએ આપણે? ρL/A. સમજો, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. આ લંબાઈ 10 સેન્ટીમીટર છે
પહોળાઈ કેટલી છે 1 સેન્ટીમીટર અને આડછેદનું ક્ષેત્રફળ 1/2 સેન્ટ એટલે ઊંચાઈ. તો હવે મારે અવરોધ જો મહત્તમ કરવો હોય તો લંબાઈ બને એટલી વધારે હોવી જોઈએ અને ક્ષેત્રફળ બને એટલું ઓછું હોવું જોઈએ. વ્યસ્ત પ્રમાણ છે. તો સ્વાભાવિક રીતે હું એવો પ્રયત્ન કરું કે તારના બે છેડા બેટરી સાથે એવી રીતે જોડાય સળિયાના કે જેથી એની વધુમાં વધુ લંબાઈ પ્રવાહની સમાંતર હોય. એટલે કે આપણે અહીંયા કહી શકીએ કે આ રીતે જો જોઈન્ટ કરી દઈએ તો એના આડછેદ કયો 1/2 આ 1/2 ક્રોસ 1 આ આડછેદ સૌથી ઓછો હશે અને લંબાઈ સૌથી વધારે હશે. તો અવરોધ મહત્તમ ક્યાં હશે? જ્યારે બેટરીને 1 સેન્ટીમીટર બાય 1/2 સેન્ટીમીટરના બે છેડા વચ્ચે જોડેલ હોય ત્યારે અવરોધ સૌથી મહત્તમ હશે. ખરું? 16 એક વિદ્યુત પ્રવાહધારિત સોલેનોઇડની અંદર તેની અક્ષની દિશામાં એક ઇલેક્ટ્રોનને સમાન વેગથી પ્રક્ષેપ કરેલ છે. તો કયું વિધાન સાચું છે? ભાઈ આ સોલેનોઇડ છે, આની અંદર આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો એની અક્ષને સમાંતર. હવે કોક ઇલેક્ટ્રોનને અહીંયાથી સમાન વેગથી v વેગથી એની અક્ષની દિશામાં જ ફેંકવામાં આવે છે, અક્ષની દિશામાં જ પ્રક્ષેપ કરેલ છે. તો એના પર કયું વિધાન? ભાઈ ચુંબકીય બળનું સૂત્ર શું ભણી ગયા હતા? q v b sin થીટા, જ્યાં થીટા એ વેગ અને b વચ્ચેનો ખૂણો છે. પણ ઇલેક્ટ્રોનના વેગની દિશા અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં છે. તો આ તો થીટા તો 0 થઈ ગયો એટલે ચુંબકીય બળ 0. તો ચુંબકીય બળ 0 હશે તો ઇલેક્ટ્રોન ઉપર કોઈ બળ લાગતું નથી, એ પોતાની ગતિ એ જ દિશામાં જાળવી રાખશે. ક્યાં છે આવું? ઇલેક્ટ્રોન સોલેનોઇડની દિશામાં એક સમાન વેગથી પોતાની ગતિ ચાલુ રાખશે. 17 12 × 10⁻⁴ ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે આટલા વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનના ગતિમાર્ગની ત્રિજ્યા કોઈ m દળનો કણ v ઝડપથી ગતિ કરતો હોય કે જેનો વિદ્યુતભાર q છે ચુંબકીય ક્ષેત્ર b માં, તો એની ત્રિજ્યાનું સૂત્ર ભણી ગયા હતા r = mv/qb. ચાલો m કેટલું લેવાનું છે? તો તમને જે કીધું હોય એ જ લેવાનું. 9 × 10⁻31. કેટલા વેગથી ગતિ કરે છે? તો 3.2 × 10⁻7. વિદ્યુતભાર કેટલો છે ઇલેક્ટ્રોનનો? 1.6 × 10⁻19 અને ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે 12 × 10⁻4. આ કટ થશે તો 2 કટ થશે તો 6 9/6 એટલે 1.5. ઓકે 15 સેન્ટીમીટર વાળો જવાબ આવી જશે કારણ કે 1 અને 5 આંકડામાં ખાલી આ જ જવાબ છે. છતાં પણ ઘાત સેટ કરી દઈએ જો બાળકોનું મંતવ્ય હોય તો. -12 તો આ કેટલું થશે? -12 -5 ખરું ને? તો 10⁻1 મીટર. તો આ થશે 0.15 મીટર એટલે 15 સેન્ટીમીટર લખાય. 18 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો એક સોલેનોઇડ 250 આંટા ધરાવે છે. તેમાંથી 5 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો તેની અંદરનું ચુંબકીય ક્ષેત્ર, ભાઈ સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર ભણી ગયા μ0 સ્મોલ ni. પણ સ્મોલ ni શું છે? સ્મોલ n કોણ છે? એકમ લંબાઈમાં આંટા. પણ બચ્ચાઓ આપણને જે આંટા આપ્યા છે તો કુલ આંટા આપ્યા છે. જો કુલ આંટા આપ્યા હોય તો ટોટલ આંટા ભાગ્યા લંબાઈ કરી નખાય. તો μ0 n/l × I μ0 4π × 10⁻⁻7. કુલ આંટા 250, કરંટ 5 અને લંબાઈ 0.5. આ 0.5 તો અહીંયા કટ થશે તો 10. 250 × 4 એટલે 10,000. ના 1000 અને 10,000 એટલે પાઈ × 10⁻³ ટેસ્લા વાળો જવાબ આવે. પાઈ એટલે 3.14. એ આન્સર આપણો આવી જશે. સહી હે? સહી હે. 19 એક ગેલ્વેનોમીટરનો અવરોધ 18 ઓહ્મ છે. ભાઈ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો કીધો આપણે? 18 ઓહ્મ. અને જી પણ લખી શકો, આરજી પણ લખી શકો. ગેલ્વેનોમીટરની ક્ષમતા 10 ગણી કરવી છે. ક્ષમતા કેટલા ગણી કરવી છે? 10 ગણી. તો શન્ટનું સૂત્ર, ક્ષમતા 10 ગણી કરવા માટે શન્ટનું સૂત્ર શું હતું? S = G/n-1. પ્રવાહ ક્ષમતા એટલે આપણે એનો એમીટર તરીકે ઉપયોગ કરવો છે જે શન્ટ જોડાય તેના માટે. તો G કેટલો છે? 18. G કેટલો છે બચ્ચાઓ? 18. અને અહીંયા 10 - 1 9. 18/9 તો આપણે શું આવશે? 2 ઓહ્મ જેટલો શન્ટ આપણે જોડવો
જોઈએ. નેક્સ્ટ 20. એક ગજિયા ચુંબકના ધ્રુવની પ્રબળતા QM છે, જેને ધ્રુવમાન પણ કહેવાય અથવા ચુંબકીય ભાર કહેવાય, અને મેગ્નેટિક મોમેન્ટ ચુંબકીય ચાક માત્રા m છે. આ ગજિયા ચુંબકને તેની લંબાઈની દિશામાં બે ભાગ કરવામાં આવે છે. તો નવા ધ્રુવની પ્રબળતા અને મેગ્નેટિક મોમેન્ટ. એક ગજિયો ચુંબક છે, એના ધ્રુવનું ધ્રુવમાન અહીંયા કહી દઈએ QM, એક n ધ્રુવ હશે, એક s ધ્રુવ હશે, અને એની ડાયપોલ મોમેન્ટ કહી દઈએ m બરાબર નિયા અથવા તો QM ઇન્ટુ 2l. હવે આપણે શું કરીએ છીએ ભાઈ, આપણે એની લંબાઈને સમાંતર બે ભાગ કરીએ છીએ. તો એક જે ફાડ્યું પડશે, આવું એક ફાડ્યું જે પડશે આ ભાગ, એનું ધ્રુવમાન પહેલાં કરતાં અડધું થઈ જશે, અને એ અડધું થશે તો નવી ડાયપોલ મોમેન્ટ બરાબર આ અડધું થશે તો ડાયપોલ મોમેન્ટ પણ કેવી થઈ જશે? અડધી થઈ જશે. યાદ રાખો, તમે એને લંબાઈની દિશામાં બે સરખા ભાગ કરો છો, ખરું? તો તમારો આન્સર આવશે QM/2 m/2. પણ માની લો કે તમે હમણાં આ ગજિયા ચુંબકને આમ કાપી નાખવાના હોત, આમ બે ભાગ કાપવાના હોત, તો આનું ધ્રુવમાન ના બદલાય, ધ્રુવમાન એનું એ જ રહે. હા, પણ ડાયપોલ મોમેન્ટ તો જેટલા ટુકડા થશે એટલામાં ભાગની થઈ જાય, ખરું? યાદ રાખજો, લંબાઈને સમાંતર કાપો છો તો આ આન્સર આવશે, લંબાઈને લંબ રૂપે કાપો છો તો આન્સર આવશે. 21. એક સોલેનોઇડના ગર્ભમાં દ્રવ્યની સાપેક્ષ પરમિએબિલિટી 400 છે. ભાઈ, સાપેક્ષ પરમિએબિલિટી એટલે મ્યુઆર કહેવાય, અને મ્યુઆર કેટલી છે? 400. સોલેનોઇડના આંટા ગભથી જુદા પાડેલા છે. આંટામાંથી 2 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. દરેક આંટામાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે? 2 એમ્પિયર. 1 મીટરમાં 1000 આંટા હોય એટલે પ્રતિ મીટર આંટાની સંખ્યા છે 1000 પ્રતિ મીટર. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કીધી છે, યાદ રાખજો ભાઈ. સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્ર μ0 ni, પણ μ0 નહીં લખાય. કેમ નહીં લખાય બાળકો? કારણ કે અહીંયા વચ્ચે શૂન્યાવકાશ નથી, કોઈ માધ્યમ છે, તો અહીંયા થશે μni. મ્યુ કોણ? મ્યુઆર μ0, કારણ કે આપણને ખબર છે કે સાપેક્ષ પરમિએબિલિટી એટલે માધ્યમની પરમિએબિલિટી છેદમાં શૂન્યાવકાશની, તો મ્યુની જગ્યાએ આ લખી શકાય. આ કેટલું છે? 400. આ કેટલું? 4π ગુણ્યા 10⁻7 પ્રતિ લંબાઈ. આંટા કેટલા છે? 10⁻3, અને પ્રવાહ આપેલો છે 2. તો અહીંયા શું થાય? 4 ચોક 16 દુ 32, 32 ગુણ્યા 3.14, 100 ની આજુબાજુ આવશે 100, અને આ એટલે 10,000 કરી દઉં છું ભાઈ. હું તો કેલ્ક્યુલેટરથી ગણી લેજો. 10⁻4, 1 ટેસ્લા જવાબ આવે મારા ખ્યાલથી. ચાલો, છતાં પણ હું એકવાર ટ્રાય કરી જાઉં. 400 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 2, ઓકે, 148, અને મીંડા કાપી નાખશો, 1 ટેસ્લા જવાબ આવી જશે. યાદ રાખજો, આ કોણ કીધું છે? બહુ જ અગત્યની વસ્તુ અહીંયા ક્લિયર કરું છું. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા તમે એકમ પરથી અંદાજો લગાવી શકો, ટેસ્લા, એટલે આ જવાબ આવ્યો. પણ હમણાં જો તમને પૂછ્યું હોત ચુંબકીય તીવ્રતા, આવું પૂછ્યું હોત તો ભાઈ, ચુંબકીય તીવ્રતા એટલે કોણ ખબર છે? H, અને એનો એકમ હોત એમ્પિયર પ્રતિ મીટર. તો H નું સૂત્ર આપણને ખબર છે NI, આંટા 10⁻3 અને આ 2, તો તમારો જવાબ અહીંયા 2 ગુણ્યા 10⁻3 એમ્પિયર પર મીટર એવો આવી જાત. હા કે ના? ખ્યાલ આવ્યો દરેક જણને? તો અહીંયા પણ ટેસ્લા કીધું છે એટલે આપણો આ જવાબ આવશે. નેક્સ્ટ 22. આત્મપ્રેરકત્વનું પારિમાણિક સૂત્ર. તમને જે સૂત્રમાં આત્મપ્રેરકત્વ ઇન્ડક્ટન્સ આવતું હોય એ સૂત્ર યાદ આવવું જોઈએ. અને સૌથી ઇઝી સૂત્ર કયું ખબર છે? U બરાબર 1/2 Li². ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જાનું સૂત્ર U બરાબર 1/2 Li². આનો એકમ જૂલ, આને તો એકમ હોય નહીં, એલનો એકમ, અને આ થઈ ગયો એમ્પિયરનો સ્ક્વેર. તો એલનો એકમ થઈ ગયો જૂલ પ્રતિ એમ્પિયરનો સ્ક્વેર. બનાવી દો પારિમાણિક સૂત્ર. જૂલ એટલે m1L2T-2, અને નીચે A2, ऊपर આવી જશે m1L2T-2 A-2. कहाँ पर है ऐसा आंसर? इट इज इन बी. सही सही. 23. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગજિયો ચુંબક સ્થિર ગૂંચળાની તરફ અચળ વેગથી ગતિ કરે છે. જમણી બાજુ રહેલા અવલોકનકર્તાને ગૂંચળામાં પ્રેરિત દિશા કઈ દેખાશે? ચાલો, આ બાજુ કયું છે? N ધ્રુવ છે. જો N ધ્રુવ
ગૂંચળા તરફ જાય તો ગૂંચળાનો લેન્ઝના નિયમ અનુસાર જે લૂપ છે એ કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરશે કે જેના કારણે ઉત્પન્ન થાય છે એની જ ગતિનો વિરોધ થાય. એટલે કે આને અવરોધવા માટે અહીંયા એન ધ્રુવ બને અને એન ધ્રુવ તો એની પાછળનો ભાગ એસ ધ્રુવ બને. એટલે અહીંયા જે ભાઈ ઊભા છે એમને એ સમઘડી દિશામાં દેખાશે. કેવો દેખાશે? સમઘડી દિશામાં. સહી સહી. 24 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળા એક વર્તુળાકાર ગૂંચળાને ટર્ન ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે રાખેલ છે. ગૂંચળું લંબ રૂપે હોય તો એનું ક્ષેત્રફળ સદિશ 0 ડિગ્રી હોય. ગૂંચળામાં આંટાની સંખ્યા 10 અને અવરોધ 5 ઓહ્મ છે. હવે જો ગૂંચળાને 0.2 સેકન્ડમાં ચુંબકીય ક્ષેત્રની બહાર કાઢી લેવામાં આવે છે તો ગૂંચળામાં પ્રેરિત થતા વિદ્યુતભારનું મૂલ્ય. પ્રેરિત થતો વિદ્યુતભાર કોના પર આધાર રાખે? ફ્લક્સના ફેરફાર ભાગ્યા અવરોધ. યાદ રાખો. ખરું? તો મારે શરૂઆતનું ફ્લક્સ ગણી નાખીએ. ચાલો, પ્રારંભિક ફ્લક્સ. પ્રારંભિક સૂત્ર મૂકું, NAB cos થીટા. થીટા એટલે ગૂંચળું તમે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે મૂક્યું છે તો એનો ક્ષેત્રફળ સદિશ સમાંતર હોય એટલે થીટા 0 લેવો પડે, તો cos 0 1. આંટા કેટલા બચ્ચાઓ? આંટા 10 કીધા છે. ક્ષેત્રફળ 2 સેન્ટીમીટર સ્ક્વેર એટલે 2 ગુણ્યા 10⁻4 અને ચુંબકીય ક્ષેત્ર 3 ટેસ્લા. આનું સાદુરૂપ આપી દઈએ તો 60 ગુણ્યા 10⁻4 આટલું રાખો. અને પછી શું કર્યું? તમે એને ક્ષેત્રફળમાંથી બહાર કાઢી લીધું એટલે ફાઇનલ ફ્લક્સ થઈ ગયું 0. તો ફ્લક્સનો ફેરફાર આના માઇનસ આ કે આના માઇનસ આ કરશો તો ફ્લક્સનો ફેરફાર ઋણ ચિહ્ન અવગણતા 60 ગુણ્યા 10⁻4 અને અવરોધ તમને આપ્યો છે 5 ઓહ્મ. તો અહીંયા આવી જશે 12 ગુણ્યા 10⁻4 કુલમ. 1.2 ગુણ્યા 10⁻3 કુલમ. ક્યાં છે આવો જવાબ? 1.2 મિલી કુલમ. ખરું? ખરું. હમણાં તમને અહીંયા સમય આપ્યો છે એટલે આ ભાઈ તમારે વિદ્યુતભાર જોઈએ છે. વિદ્યુતભાર એ સમય પર આધારિત નથી, યાદ રાખો. હા, હમણાં EMF કીધું હોત, EMF, તો EMF તમારું શું થાય? ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી. તો એ સંજોગોમાં ડેલ્ટા ફાઈ કોણ? 60 ગુણ્યા 10⁻4 છેદમાં સમયગાળો 0.2. તો આ તમારું થાત 120 ગુણ્યા 10⁻4. તો આ તમારું થઈ જતું 12 મિલી કુલમ. કેટલું થાત? 12 મિલી વોલ્ટ. 12 મિલી વોલ્ટ. આ કેટલું થાત? 12 મિલી વોલ્ટ. અને જો પ્રવાહ કીધો હોત તો ભાગ્યા પાછા આના 5 કરી દેતા તો એ રીતે. અરે આ ખોટું કર્યું નહીં મેં? અરે 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 આ 600 ભાગ્યા 300 થશે ને? 300 ગુણ્યા 10⁻4 તો અહીંયા તમારું 30 મિલી વોલ્ટ જવાબ આવતો. 600 ભાગ્યા 2 એટલે 300 થશે. ખરું? અને જો અવરોધ જોઈતો, પ્રવાહ જોઈતો હોય તો આના ભાગ્યા ફરી પાછા I બરાબર E/R કરી નાખતા આપણે. તો 30 ભાગ્યા 5 કરતા તો 6 મિલી એમ્પિયર પ્રવાહ મળતો. એટલે બધી વસ્તુ મેં તમને ક્લિયર કરાવી દીધી. અહીંયા વિદ્યુતભાર કીધો છે એટલે જવાબ આ જ આવશે. EMF કીધું હોત તો જવાબ 30 મિલી વોલ્ટ આવતો અને પ્રવાહ કીધો હોત તો 6 મિલી એમ્પિયર આવતું. 25.48 મિલી હેનરીનું એક શુદ્ધ ઇન્ડક્ટર અને 8 ઓહ્મનો એક શુદ્ધ અવરોધ 50 ઓહ્મ આવૃત્તિવાળા એસી ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલા છે. તો પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત. ચાલો ભાઈ, કળા તફાવતનું સૂત્ર આપણે ભણી ગયા છીએ. tan phi બરાબર XL માઇનસ XC અપોન R. પણ કેપેસિટર તો છે નહીં તો આપણું સૂત્ર આવશે XL અપોન R. XL એટલે કોણ? ઓમેગા L અપોન R. ઓમેગા કોણ? 2π ન્યુ ઇન્ટુ L અપોન R. તો ચાલો કિંમતો મૂકી દઈએ. tan phi 2 3.14, આવૃત્તિ આપી છે 50 અને ઇન્ડક્ટન્સ છે તમારી પાસે 25.48 મિલી હેનરી ગુણ્યા 10⁻3 અપોન અવરોધ તમને કીધો છે 8. ચાલો આનું સાદુરૂપ આપીશું તો શું આવશે? 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 ગુણ્યા 25.48 તો 8000. તો આ થશે 8 ભાગ્યા 8. એક આવી જશે તો ફાઈ તમને મળી જશે કેટલા ડિગ્રી? 45 ડિગ્રી અથવા π/4 રેડિયન. હા કે ના? આવડી જાય. નેક્સ્ટ 26. 12 વોટના બલ્બ સાથે જોડેલા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો આઉટપુટ વોલ્ટેજ 24 વોલ્ટ છે. તમને પાવર આપેલો છે, પાવર 12 વોટ અને આઉટપુટ વોલ્ટેજ એટલે સેકન્ડરી ગૂંચળાનો વોલ્ટેજ આપ્યો છે 24 વોલ્ટ.
તો મહત્તમ પ્રવાહ જોઈએ છે. ભાઈ મને ડાયરેક્ટ મહત્તમ તો નહીં મળે, આ જે વેલ્યુ છે ને એ આરએમએસ કહેવાય. તો પાવરનું સૂત્ર મૂકી દઈએ તો પહેલાં VRMS, IRMS, આ તમારું થશે 12, આ થશે 24, તો તમને IRMS મળી જશે 1/2. અને હવે તમારે મહત્તમ પ્રવાહ જોઈએ છે તો IRMS બરાબર Im/√2. આ તો તમારી પાસે 1/2 છે જ, તો √2 અહીંયા ભાગ ઉડી જશે તો મહત્તમ પ્રવાહ કેટલો થશે? 1/√2 એમ્પિયર એ તમારો મહત્તમ થાય. અને 1/√2 એટલે 0.707. આની વેલ્યુ થશે 0.707. સહી યાદ રાખજો. 27 વિદ્યુત ચુંબકીય તરંગ E અને B ક્રમશઃ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સદિશ દર્શાવે છે. તો પ્રસરણની દિશા એક લાક્ષણિકતા જ છે. વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણની દિશા E ક્રોસ B ની દિશામાં હોય. ખરું. 28 દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈની આવૃત્તિનો ગાળો યાદ રાખજો બચ્ચાઓ, 300 ટેરાહર્ટ્ઝ ટુ 700 ટેરાહર્ટ્ઝ. હવાના માધ્યમનો શૂન્યાવકાશની સાપેક્ષે વક્રીભવનાંક. ભાઈ એરનો વક્રીભવનાંક આપણે ભલે 1 લઈએ છીએ પણ ઓરિજિનલ વેલ્યુ કેટલી છે? આટલી છે, એટલે 1.00029. 30 એક લેન્સનો પાવર આટલો છે, પાવર આપેલો છે -4 ડાયોપ્ટર, એટલે -4 મીટરની -1 પાવર કહેવાય. નેગેટિવ છે એટલે ક્લિયર જ થઈ ગયું કે આ તો અંતર્ગોળ છે, અંતર્ગોળ લેન્સ જ છે. પણ કેન્દ્ર લંબાઈ કેટલી? ભાઈ કેન્દ્ર લંબાઈ એટલે 1/, પાવર 1/-4 -0.25, પણ વ્યસ્ત મીટર ઇન્વર્સનું મીટર એટલે સેન્ટીમીટરમાં કહીએ તો -25 સેન્ટીમીટર. ક્યાં છે આવું? અંતર્ગોળ લેન્સ જેની કેન્દ્ર લંબાઈ છે 25 સેન્ટીમીટર. 31 પૃથ્વીને પોતાની ધરીને અનુલક્ષીને એક પરિભ્રમણ કરતા 24 કલાક લાગે છે. આપણે બધા જાણીએ છીએ કે પૃથ્વી પોતાની ધરીની આજુબાજુ એક પરિભ્રમણ પૂરું કરે એટલે 24 કલાક લે. 360 ડિગ્રી ફરવામાં 24 કલાક. તો પૃથ્વી પરથી સૂર્યને જોતા તેની 1 મિનિટ જેટલી શિફ્ટ થતા કેટલો સમય લાગે? ભાઈ ખૂણો ફેરવવાનો છે 1 મિનિટ. 1 મિનિટ એટલે ડિગ્રીનો કેટલામો ભાગ? 60મો ભાગ. તો સમય કેટલો? સિમ્પલ, 360 ડિગ્રી ફરવા માટે લાગતો સમય 24 કલાક. તો 1/60 ડિગ્રી ફરવા માટે કેટલો સમય લાગે? તો સમય બરાબર 24 ગુણ્યા 1/60 ભાગ્યા 360, આટલો સમય આવે. પણ આ જે આવશે કલાકમાં આવશે. જો આને મિનિટમાં લાવવું હોય તો 24/360 ગુણ્યા 60 મિનિટ આવી જશે. તો આ બે ગયા એટલે તમારો જવાબ આવ્યો 24/360 મિનિટ. પણ એમાં પણ નથી, ચાલો સેકન્ડમાં ફેરવીએ તો 24/360 અને આ મિનિટની પાછી 60 સેકન્ડ કરી દઈશું તો આ થશે તમારું 6 એ તો 4, ટી બરાબર 4 સેકન્ડ જેટલો સમય લાગે. કેટલો થાય? 4 સેકન્ડ. સહી હે? દેખ લો એક બાર. સહી ને સહી 1 મિનિટ કીધું છે એટલે 1 મિનિટ એટલે ડિગ્રીનો 60મો ભાગ. 360 ડિગ્રી ફરતા 24 કલાક લાગે તો 1/60 ડિગ્રી ફરતા કેટલો સમય લાગે? આ બેનો ગુણાકાર ભાગ્યા 360 મૂકી દો તો આન્સર આવી જશે. કલાકમાં હશે પણ નથી કલાકમાં એટલે મિનિટ કરી, મિનિટમાં સેટ નથી કરવો એટલે આપણે સેકન્ડમાં લાવ્યા. 32 480 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ હવામાંથી કાચની સપાટી પર આપાત થાય છે. કાચનો વક્રીભવનાંક 1.5 છે. આપાત પ્રકાશ અને વક્રીભૂત પ્રકાશની તરંગ આવૃત્તિનો ગુણોત્તર. અરે ભાઈ આપણે જાણીએ છીએ કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય તો ન બદલાતી ભૌતિક રાશિ કોણ હશે? આવૃત્તિ. ખરો? તો આવૃત્તિનો ગુણોત્તર સેમ જ રહે. હા, તરંગ લંબાઈનો ગુણોત્તર કીધો હોત તો તરંગ લંબાઈ એના વક્રીભવનાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે એ વખતે આન્સર બદલાઈ જશે. ઓકે, 32 ક્વેશ્ચન. ઓકે, 32 ક્વેશ્ચન એટલા માટે બચ્ચાઓ 2023 છે. 2023 પહેલાં કેટલોક સિલેબસ એક્સ્ટ્રા હતો જે અત્યારની એનસીઈઆરટીની બુકમાં નથી. આફ્ટર 2023 એ સિલેબસમાંથી નીકળી ગયો છે, એલિમિનેટ થઈ ગયો છે. પણ આ જ્યારે પેપર ટેસ્ટ લેવાયું ત્યારે તો સિલેબસ હતો એટલે કેટલાક ક્વેશ્ચન એવા હશે કે જે નીકળી ગયેલા સિલેબસના અહીંયા પૂછાયા હશે. એટલે એ ક્વેશ્ચન આપણે કાઢી નાખ્યા છે. એટલે માત્ર 32 MCQ હાલના સિલેબસ મુજબ 2023માં હતા. તો ફરી એકવાર સોલ્વ કરી નાખો.
નેક્સ્ટ લેક્ચરમાં 2024નું પેપર આપણે લઈને આવીશું. ત્યાં સુધી મહેનત કરતા રહેજો અને ખાસ રિવાઇઝ અગેન. હા કે ના? મળીને નેક્સ્ટ લેક્ચરમાં.